ધોરણ 10 માટે અગત્યના ફંક્શન ચાલો આપણે જોઈએ. પહેલું ફંક્શન છે એબિલિટી. એબિલિટી એટલે થશે ક્ષમતા દર્શાવવા માટે. એના કીવર્ડ છે કેન અને કુડ. આઈ કેન વોક, હું ચાલી શકું છું. યુ કેન રન, તમે દોડી શકો છો. તો એબિલિટી માટે કેન અને કુડ. બીજું ફંક્શન છે સજેશન. સજેશન એટલે થશે સલાહ આપવા માટે અથવા સલાહ માટે આપણે સજેશનનો ઉપયોગ કરીએ છીએ. એમાં આવશે શુડ. યુ શુડ વોક, તમારે ચાલવું જોઈએ. યુ શુડ રન, તમારે દોડવું જોઈએ. યુ શુડ સ્ટડી, તમારે ભણવું જોઈએ. ત્રીજું ફંક્શન છે પોસિબિલિટી. પોસિબિલિટી એટલે થશે સંભાવના દર્શાવવા માટે અથવા તો સંભાવના માટે પોસિબિલિટીનો ઉપયોગ થાય છે. શક્યતા માટે પણ પોસિબિલિટીનો ઉપયોગ થાય છે. તેના કીવર્ડ છે મે અને માઇટ. મે આઈ કમ ઇન, શું હું અંદર આવી શકું? તો આના કીવર્ડ છે મે અને માઇટ. ચોથું ફંક્શન છે નેસેસિટી. નેસેસિટી એટલે થશે ફરજિયાત દર્શાવવા માટે. જે વસ્તુ કમ્પલસરી છે એની માટે આપણે નેસેસિટીનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે યુ મસ્ટ સ્ટડી, તમારે ભણવું જ જોઈએ. યુ મસ્ટ વોક, તમારે ચાલવું જ જોઈએ. જેમાં ફરજિયાત દર્શાવવા માટે આવે તો એની માટે મસ્ટ, હેવ ટુ અને હેઝ ટુ નેસેસિટીના કીવર્ડ છે. તો આવા જ વિડીયો જોવા